નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે. મિત્રો, તમે જાણો છો ઘણા લાંબા સમય સુધી જે રાહ જોઈ રહ્યા હતા પેન્શનધારક મિત્રો, જે સરકારી કર્મચારી મિત્રો, તેમનો કોરોના સમય દરમિયાન જે 18 મહિનાનું ડીએ રોકી રાખવામાં આવ્યું હતું, તો મિત્રો તેના કારણે મહત્વની અપડેટ આવી ગઈ છે. ચેક કરો તમારું પેન્શન કે ડીએરીએસ આવ્યું છે કે નહીં. તો તમે જાણો છો મિત્રો, પેન્શન 18 મહિનાનું બાકી ડીએરીએસની આ મહત્વની અપડેટ. તો ચાલો જાણી એના વિશે. તો મિત્રો, વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, આવશે જોઈન થઈ જજો તમને ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે પગાર, પેન્શન, ડીઆર, એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયો પર લાઇક કરવાનું ભૂલશો. રોજ તો આવી માહિતી આપણી ચેનલ પર કરવામાં આવશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, મોંઘવારી ભથ્થા અંગે સરકારી કર્મચારીને મોટી ભેટ આપી છે. કર્મચારીને હોળીના રૂપમાં ડીએરીએસ મોટી ભેટ મળી છે. કર્મચારીના બાકી રહેલા ડીએરીએસના ફેબ્રુઆરીના પગાર તેમના ખાતામાં જમા કરવામાં આવશે. હોળી પણ કર્મચારી માટે એક મોટી ભેટ છે. કર્મચારીના મૂળ પગાર પર મોંઘવારી ભથ્થું સામાન્ય દર 6 મહિને ફુગાવા અનુસાર સુધારવામાં આવશે. તેનો હેતુ કર્મચારીઓને મોંઘવારી રાહત આપવાનો છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વનું છે. પગાર મોટો હિસ્સો ડીએનો હોય છે. સરકારી કર્મચારી 6 મહિના માટે ડીએ ચૂકવણી જાહેર કરી છે. કર્મચારીઓ માટે ખૂબ જ રાહતદાયક પગલું છે. બાકી રકમ સાથે ખાતામાં પૈસા આવશે. તો મિત્રો, બાકી રકમ સાથે પૈસા કર્મચારીના ખાતામાં જમા કરવામાં આવશે. કર્મચારીના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કર્મચારીના ફેબ્રુઆરી પગારમાં બાકી રહેલા ડીએરીએસ આપવામાં આવશે. આના કારણે કર્મચારીનો પગાર મોટો વધારો જોવા મળશે. સરકારના પગલાંથી કર્મચારીને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. મિત્રો, ડીએમાં 12% વધારો, કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 12% વધારો કરવાનો એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં બાકી રકમ નિષ્ઠાથી ખાતામાં પણ પૈસા આવશે. મહારાષ્ટ્ર સરકાર મંગળવાર 5 મંગળવાર અથાવત પગાર ધોરણ હેઠળ કર્મચારી મોંઘવારી ભથ્થામાં ડીએમાં 12% વધારો કરવાનો આદેશ જાહેર કર્યો છે. 1 જુલાઈ 2024થી અમલ માનવામાં આવશે. કર્મચારીના ખાતામાં ડીએમ બાકી રકમ સાથે પૈસા આપવામાં આવશે. લાખો કર્મચારીનો ફાયદો થશે. મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાતથી કર્મચારીઓ માટે ખૂબ ખુશ છે. મોંઘવારી ભથ્થામાં વધારામાં ડીએથી લાખો કર્મચારીઓ ફાયદો થશે. ડીએમાં સુધાર ફુગાવાનો આંકડો પર આધાર રાખે છે. સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં જાહેરાત વિશે જાણીએ તો મિત્રો, મોંઘવારી ભથ્થું 455 પહોંચ્યું છે. હાલમાં કર્મચારીને 473% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. સુધારો બાદ હવે 455% સુધી પહોંચી ગયું છે. મોંઘવારી ભથ્થામાં ડીએ વધારો આપણે ફેબ્રુઆરી 2025ના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થા 1 જુલાઈ 2024થી 31 જાન્યુઆરી 2025 સુધીના બાકી પૈસા પણ આપવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં વધારો પર મોટી ભેટ. હોળી પહેલાં મહારાષ્ટ્ર સરકારના નાણાં વિભાગ એક અધિકારીએ જણાવ્યું હતું કે ડીએ વધારાથી લગભગ 17 લાખ કર્મચારીઓ ફાળો થવાની અપેક્ષા છે. આ અંગે સરકારે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું ડીએમાં આખી રકમ વિતરણ અંગે હાલની પ્રક્રિયા અને જોગવાઈ ભવિષ્ય પર લાગુ કરશે અને કર્મચારીઓ માટે એક મોટી ભેટ છે. સરકારે આદેશ આપ્યો છે. મોંઘવારી ભથ્થા વધારવા માટે સરકારે આદેશ આપ્યો છે કે સુધારેલ મોંઘવારી ભથ્થા પર ખર્ચતી સરકારી કર્મચારીઓ માટે સંબંધિત પગાર ભથ્થાના વડાઓ હેઠળ ફાળવવામાં આવેલી બજેટરી જોગવાઈમાંથી પૂર્ણ કરવામાં આવશે. ગ્રાન્ટ એડ સંસ્થાઓ જિલ્લા પરિષદના મોંઘવા કર્મચારીઓ માટે નાણાકીય સહાય માટે નિર્દિષ્ટ પેટા શિક્ષક હેઠળ ગણવામાં આવશે. કર્મચારીઓના માટે મોંઘવારી ભથ્થામાં સામાન્ય દર વર્ષે 2 વાર સુધારો કરવામાં આવ્યો છે. અને કેન્દ્ર સરકારે ઓક્ટોબર જુલાઈ માટે મોંઘવારી ભથ્થું જાહેર કરી હતી, પરંતુ મહારાષ્ટ્ર 1 જુલાઈ 2024થી લાગુ થનારા મોંઘવારી ભથ્થામાં જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જુલાઈ ડિસેમ્બર વધેલું મોંઘવારી ભથ્થા હવે કર્મચારીઓને ફેબ્રુઆરીના એક પગાર એક સાથે આપી શકાય છે. અને મિત્રો, આ સાથે જાન્યુઆરી મહિનામાં વધેલા મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2024 મુજબ ફેબ્રુઆરી આપવામાં આવશે. ભવિષ્યમાં સરકાર જાન્યુઆરી 2025 માટે મોંઘવારી ભથ્થા ફરીથી સુધારો કરી શકે છે. બાકી કર્મચારી ડીએરીએસ હાલમાં કર્મચારીને 1 જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થા બાકી પગારની માંગણી પૂર્ણ થઈ ગઈ છે. તો મિત્રો, આ તે આપણી મહત્વની અપડેટ. થેન્ક યુ વેરી મચ.